નમસ્તે, હું મોસમી શાહ, સ્ટેટ એડોલેસન્ટ ન્યુટ્રિશન કન્સલ્ટન્ટ, મહિલા અને બાળ વિકાસ વિભાગ તરફથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે પૂર્ણ યોજના જે 15 થી 18 વર્ષની કિશોરીઓ માટેની યોજના છે, જેમાં પોષણ અને પોષણ સિવાયની સેવાઓ આપવામાં આવે છે. ગત 2 જે સેટકોમ થયેલા એમાં આપણે વાત કરી હતી, એક તો પોષણની વાત અને બીજી આપણે કાઉન્સેલિંગ પરામર્શની જરૂરિયાતની વાત કરી હતી. આજે આપણે વાત કરીશું સખી સંવાદ, કાઉન્સેલિંગના જીવન કૌશલ્યો યા સ્કિલ્સ, કે કઈ રીતે આપણે કાઉન્સેલિંગ કરવું જોઈએ અને એનાથી શું ફાયદો થશે આપણી સખી સહસખીને અને નીચે અન્ય કિશોરીઓને. આજે આપણી સાથે સ્ટુડિયોમાં ઉપસ્થિત છે દીપક તેરૈયા સર, જેમને 26 વર્ષનો એક્સપિરિયન્સ છે, અનુભવ છે, જે ટ્રેનર, ફેસિલિટેટર અને લાઈફ કોચ પણ છે. અને સાથે સાથે એમને છેલ્લા 40 લાખથી વધુ લોકોને એમને ટ્રેન કર્યા છે અને સાથે વર્કશોપ્સ પણ, તમામ વર્કશોપ્સનું આયોજન કર્યું છે. સર, આજે આપણે વાત કરીશું, તો થેન્ક યુ આવવા માટે, અને હવે તમને હેન્ડઓવર કરું છું. થેન્ક યુ મોસમીજી. અને મને એમ કહેવું હોય કે હું જ્યારે બધી સખીઓ સાથે વાત કરવા જઈ રહ્યો છું, કેટલો મજાનો પ્રક્રિયા અને શબ્દ છે કે સખી. તો એમ કહીશ, હેલો સખી, નમસ્તે સખી, કેમ છો સખી, એમ કહું તો તમે જવાબમાં શું કહેશો? અને જ્યારે સખી એવું કહીએ છીએ ત્યારે એક દોસ્ત, એક ફિલોસોફર, એક ગાઈડ, આપણે એવું કહીએ અંગ્રેજીમાં, ફ્રેન્ડ, ફિલોસોફર અને ગાઈડ. તમે પોતે પણ મજબૂત છો અને ખૂબ સરસ રીતે તમે પૂર્ણ યોજના સાથે જોડાઈને સખી અને સહસખી બનવાનું પસંદ કર્યું છે. ત્યારે તમારી આસપાસની દોસ્ત, જે મિત્રો છે, જે સખીઓ છે, એની સાથે તમે સંવાદ કરશો, વાતચીત કરશો, એને માર્ગદર્શન આપશો અને નાનકડું કાઉન્સેલિંગ. આમ જોવા જઈએ તો કાઉન્સેલિંગ એ થોડી ટેકનિકલ પ્રકારની પ્રક્રિયા છે, પણ તેમ છતાં આપણે એના કૌશલ્યો જો અત્યારે શીખીએ તો ખૂબ જ મજાથી આપણે બધા જ આપણી આજુબાજુની સખીઓ અને દીકરીઓને ખૂબ સરસ રીતે મદદ કરી શકીશું. તો તમારી તૈયારી છે? અને હા, અહીંયાથી હું તમારી સાથે વાત કરું છું એટલે એનો મતલબ એમ નથી કે તમે ત્યાં માત્ર તમારી આંખ અને કાનથી જ કામ લેશો, એટલે કે ખાલી જોશો ને સાંભળશો, પણ તમારી સાથે થોડું વાંચવાનું પણ થશે, સાથે થોડા પ્રવૃત્તિઓમાં પણ જોડાવાનું થશે. તમારી પાસે નોટ પેન હોય તો બહુ જ સરસ. અને તમારી આજુબાજુમાં બેઠેલા લોકો સાથે તમે વચ્ચે વચ્ચે ચર્ચા વાત કરી શકો, તો તમે બહુ જ સરસ રીતે સખીના સંવાદ અને પરામર્શ કૌશલ્યોને સમજી શકશો. હું ઉદાહરણ આપું તમને એક નાનકડું એવું. આપણા ઘરમાં કોઈ સાદું પણ બીમાર થાય એટલે શું થાય કે કંઈ પણ બીમાર થાય એટલે આપણા ઘરમાં કે મને આવી તકલીફ થાય છે, તો દાદીમાં કે કોઈ હોય ને તો એમ કે એક કામ કરો, પહેલાં તમે થોડી મેથી ખાઈ લો, ગરમ કરીને પાણી પીવો, અથવા તો તું થોડું આ રીતે ખાવામાં ધ્યાન રાખ, આજે ખીચડી ખાજે, બારેખમ નહીં ખાતા. આવા પ્રકારની ગાઈડલાઇન મળે. અને પછી વધુ આપણી તબિયત ખરાબ થાય ત્યારે આપણે ડૉક્ટર પાસે જવું પડે. ડૉક્ટર આપણને ચોક્કસ દવા સૂચવે, પરેજી સૂચવે, એ પ્રમાણે આપણે સાજા થઈએ. અહીંયા હું જ્યારે એમ વાત કરું છું ત્યારે તમે તમારા આંગણવાડી કેન્દ્રો પર અને જુદી જુદી જગ્યાએ તમે મંગળવાર, ખાસ કરીને ચોથા મંગળવારનો દિવસ ઉજવો છો, એ દિવસે તમારી બહેનપણીઓ તમારી સાથે કેટલીક વાત કરે, કોઈ સમસ્યા, મૂંઝવણો મૂકે, તો તમે એની સાથે વાત કરો છો. એ સંવાદ થયો, એ વાતચીત થાય. પણ એમાંથી ક્યારેક તમને એમ લાગે કે થોડું ગંભીર મુદ્દો છે અથવા તો વધારે માર્ગદર્શનની જરૂર છે, ત્યારે પરામર્શની ભૂમિકા આવે. આપણે બંનેને ટૂંકમાં થોડા બ્રીફ આપણે સમજવા છે, જેથી કરીને તમે એ બંને કૌશલ્યોને બહુ સરસ રીતે વિકસાવી શકો અને એ દાદીમાંપણું અને એ ડૉક્ટરપણું બંનેનો થોડો અંશ આપણે આપણી બધી જ દોસ્ત, બધી જ મિત્રો સુધી આપણે સરસ રીતે પહોંચાડી શકીએ અને પૂર્ણ યોજનાને પૂર્ણ રીતે આપણે અમલીકરણમાં લઈ જઈ શકીએ. એ હેતુથી આ સેશનમાં હું તમારી સાથે વાત કરવા માગું છું. તો સૌથી પહેલાં મને બીજું કંઈ પણ કહેતા પહેલાં એક વિડીયો તમારી સામે શેર કરવો છે. સરસ મજાનો 2.5-3 મિનિટનો એક વિડીયો છે, એક ફિલ્મમાંથી લીધો છે, નીલ બટ્ટે સન્નાટા નામની ફિલ્મમાંથી. પહેલાં આપણે એ વિડીયો જોઈએ અને એ વિડીયોમાં તમે જુઓ છો એ દરમિયાન માર્ક કરજો કે ત્યાં મા દીકરી વચ્ચે કોઈક વાત થઈ રહી છે. શું વાત થઈ રહી છે? તો ચાલો જોઈએ વિડીયો. एक बात हमेशा याद रखियो लल्ली, तेरा सपना ना सिर्फ और सिर्फ तेरा है. तुझे पता है ज्यादातर लोग तेरे सपने पे हंसेंगे, उन्हें ना भाड़ में जाने को कहियो, वे तेरा सपना नहीं मार पाएंगे. बहुत कम ऐसे लोग होंगे जो तेरे सपने को समझेंगे. उन्हें गले से लगा के रखियो, वे तेरा सपना जिंदा रखेंगे. तेरे रास्ते में ना दिक्कतें और मुश्किलें भी आएंगी, पक्की बात है, दिखा के लिए.
ये हमेशा याद रखियो कि जो अगर तेरे सामने तेरा सपना है ना, तो चाहे जौन सी भी दिक्कत हो, ज्यादा देर टिक नहीं पाएगी। बस अपने सपने को अपनी नजरों से दूर मत होने दीजिए। तुझे पता है क्यों? क्योंकि हमारे पास अगर जिंदगी में आगे बढ़ने के लिए कुछ भी है ना, तो बस चाहिए हमारा सपना। और ये हमसे कोई नहीं छीन सकता। अपेक्षा सहाय। ज्यादातर लड़कियां मैथ से दूर ही रहती हैं, लेकिन आपने यूपीएससी मेंस में मैथ्स ली और मार्क्स भी बहुत अच्छे स्कोर किए। इट्स कमेंडेबल। इसका क्रेडिट मैं अपनी माँ को देना चाहूंगी। आपकी माँ क्या करती हैं? वो गरीब बच्चों को 10th क्लास की मैथ्स ट्यूशन देती हैं, वो भी फ्री में। गुड। अपेक्षा, आप आईएएस क्यों बनना चाहती हैं? क्योंकि मैं बाई नहीं बनना चाहती। આ વિડીયો તમે જોયો. આમ તો ઘણા બધા મુદ્દા છે જે સમજવા માટે તમે ફિલ્મ જોશો તો તમને ખૂબ મજા પડશે, પણ અહીંયા ફિલ્મનું છેલ્લું દ્રશ્ય તમારી સામે મેં મૂક્યું. 3 મિનિટનો વિડીયો હતો. ટૂંકમાં વાત કરું તો કેવી વાર્તા છે કે એક બેન છે જે બીજાના ઘરે કચરા પોતા વગેરે કામ કરીને, મેડ તરીકે કામ કરીને પોતાની દીકરીને સરસ રીતે ભણાવવાનો, ઉછેરવાનો પ્રયત્ન કરે છે. પણ દીકરી છે એ કિશોરી અવસ્થામાં, આપણે બધા જે અત્યારે તમે ત્યાં સાંભળી રહ્યા છો, જોઈ રહ્યા છો, એ ઉંમરમાં છો, એ સખીવાળી ઉંમરમાં જ છે. એટલે એકદમ હોર્મોન્સના બદલાવ થઈ રહ્યા છે, શરીરમાં ફેરફાર થઈ રહ્યા છે, ભાવનાત્મક ઉછાળો આવી રહ્યો છે, સપનાઓની ઉડાન ચાલે છે, પણ સાથે સાથે ભણવાનું ફોકસ નથી, તોફાન મસ્તીમાં ધ્યાન જાય છે, ગુસ્સો બહુ આવે છે. અને એવી વખતે મમ્મી એને ભણવા બાબતનું ફોકસ કીધા કરે છે, પણ આ તો બેન નાપાસ જ થયા કરે છે અને એને ભણવામાં રસ જ નથી પડતો. અને એક ચેલેન્જ તરીકે માં એ પોતે ભણવાનું શરૂ કરે છે એના જ ક્લાસમાં એની સાથે. અને એ બંને ભણતા જાય છે અને છેલ્લે જે તમે પરિણામ જોયું ત્યાં સુધીમાં કે દીકરી યુપીએસસીનું ઇન્ટરવ્યૂ આપતી દેખાડે છે અને એને એવો સવાલ પૂછવામાં આવે છે કે તમારા મમ્મી શું કરે છે એમ. તો એના મમ્મી તો પહેલાં તો બાઈ તરીકે કામ કરતા હતા, એ કામ પણ સરસ જ છે, પણ હવે એ મેથ્સ બાળકોને ઘણી જ શીખવે છે. અને કારણ કે એ પોતે પણ ભણ્યા, શીખ્યા, પોતાના જીવન કૌશલ્યને વિકસાવ્યા. અને દીકરી તો યુપીએસસીની પરીક્ષા પાસ કરવા તરફ જઈ રહી છે. અને એટલે એને પૂછ્યું કે તમે આ આઈએએસ કેમ બનવા માગો છો? ત્યારે એવું કહે છે ક્યોંકि મેં બાઈ નહીં બનના ચાહતી, મારા જીવનનું લક્ષ્ય જુદું છે, મને હવે એમ લાગે છે કે હું શું કરી શકું, મારી ક્ષમતાઓનો પરિચય મને થયો છે. અને મમ્મી જ્યારે ત્યાં એ પેલે તાજમહેલના કાંઠે બેઠા બેઠા દીકરી સાથે વાત કરે છે કે તારું સપનું તારી નજર સામે રાખજે, દરેકને આગળ વધવું છે, તમને પણ સપના આવતા હશે, તમારી આજુબાજુમાં રહેતી તમારી બહેનપણીઓ, તરુણીઓ, કિશોરીઓને પણ સરસ મજાના સપના આવતા હશે, પણ ઘણી બધી વખત એ સપનાઓ પૂરા ન થઈ શકે અથવા તો એ પ્રકારે કેમ મહેનત કરવી એ ખબર ના હોય. એટલે જે જરૂરી જીવન કૌશલ્યો એ ખબર ના હોય કે મારે કેવી રીતે વિકસાવવા, અને એને કારણે એ મૂંઝાઈ રહેતા હોય, ઘણા બધા પ્રશ્નોમાં અટવાઈ પડતા હોય અને પોતાના જીવનને ક્યાંક ને ક્યાંક નુકસાન પહોંચાડી દેતા હોય આગળ વધારવાના બદલે. અને એટલે અહીંયા આગળ જે આપણે પૂર્ણ મોડ્યુલના સંદર્ભમાં વાત કરીએ છીએ ત્યારે તમારા 2 કૌશલ્યો, એક તમારું વાતચીતનું, તમારું સંવાદ કરવાનું, બીજી વ્યક્તિને કેવી રીતે તમે ઓળખો છો, સમજો છો, એના તરફથી એને કેવી રીતે સાંભળો છો, એ જગ્યા, અને એની સાથે જ્યાં ક્યાંક એને માર્ગદર્શનની જરૂર હોય, એ મૂંઝાતી હોય સમસ્યાથી, તો એની સાથે રહીને એ પોતે જ પોતાની સમસ્યાનો ઉકેલ કેવી રીતે સરસ કરી શકે એવું ગાઈડન્સ આપવાની જે વાત છે, એ પરામર્શ, એ કાઉન્સેલિંગ, એ થોડા મુદ્દા તમારી સામે અમારે મૂકવા છે. અને એટલે મને છેલ્લે એ કહેવું છે કે ક્યોંકિ મેં બાઈ નહીં બનના ચાહતી, એક, અને એક બીજી વાત કે મુશ્કેલોથી ડરવાનું નથી, મુશ્કેલીઓનો સામનો કરતાં શીખવાનું છે. રોજબરોજની જિંદગીમાં આવતા ચેલેન્જીસ, પડકારોને પહોંચી વળવા માટે જે કૌશલ્યો જરૂરી છે
એ કૌશલ્યો જીવન કૌશલ્યો છે. આપણા નિર્ણયો કેવા કરીએ છીએ, આપણે બીજા સાથે સંવાદ કેવી રીતે કરીએ છીએ, આપણું બધું વ્યવસ્થાપન કેવી રીતે છે, આપણને સ્ટ્રેસ, ચિંતા, મનોભાર થતા હોય તો આપણે એને કેવી રીતે મેનેજ કરીએ છીએ, આપણે સમય, નાણાં, ઉર્જાનું સંચાલન આપણે કેમ કરીએ છીએ. આજનું ફોકસ આપણું જે છે એમાં આપણે 2 પ્રક્રિયાઓને પસંદ કરી છે. એક છે સંવાદ અને બીજી છે પરામર્શ. બંનેને આપણે નાનકડા પીપીટીના માધ્યમથી સમજવાની કોશિશ કરીશું. અને શરૂઆત હું કરીશ એક નાનકડી એક્સરસાઇઝથી. આ એક પ્રકારની મનોપ્રવૃત્તિ છે જે ત્યાં બેઠા બેઠા તમે કરી શકશો. આપણે વિનંતી કરીએ કે પ્રેઝન્ટેશનની શરૂઆત થાય તો તમને મેં કહ્યું કે સખીના સંવાદ પરામર્શ કૌશલ્યો એના વિશે આપણે વાત કરવી છે. યસ, તો પહેલાં જ મારે તમારી સાથે એક સવાલ પૂછવો હોય જો તો હું તમને એમ પૂછું કે હે સખી, તું તને ઓળખે છે ને? સ્વ ઓળખ એ પણ એક જીવન કૌશલ્ય છે. તમે તમારી જાતને કેવી રીતે જુઓ છો, તમે જેટલું પોતાને સમજતા થશો એટલા જ તમે આજુબાજુની દુનિયાને વધુ સારી રીતે સમજતા થશો. જેટલા તમે પોતાના પ્રશ્નો સોલ્વ કરશો એટલા તમે તમારી આજુબાજુની દુનિયાના પ્રશ્નોને સોલ્વ કરવા સક્ષમ બનશો. તો આ ઘડીમાં આવી જાઓ, આ ક્ષણમાં આવી જાઓ. આ સરસ મજાના સત્ર, આ સેશનના માધ્યમથી આપણે આ ક્ષણમાં આવીને બી ઇન અ નાવ એવું મેં જે લખ્યું છે, કારણ કે આપણું મન છે ને કાં તો ભવિષ્યના સપનામાં જતું રહે છે, કાં પાછળની આવતી કોઈ અનુભવોના લઈને એના ગ્રીવિયાન્સીસને, એના દુઃખને એ બધું સાચવીને આપણે યાદ કર્યા કરીએ છીએ. મારી સાથે પાછળ આવું થયું, ભવિષ્યમાં હું આવું કરીશ, પણ આપણે વર્તમાનમાં આવી નથી શકતા. તમે અત્યારની તમારી જે ઉંમર છે એ જગ્યાએ આવો અને અત્યારે તમે તમારા જીવનને, તમારી આજુબાજુની પરિસ્થિતિને કેવી રીતે સમજો છો, વ્યક્તિ, વસ્તુ અને પરિસ્થિતિ, આ ત્રણેયના એક્સપોઝર્સને તમે કેવી રીતે લો છો. નવા વ્યક્તિને મળો ત્યારે, નવી પરિસ્થિતિમાં જાઓ ત્યારે, અને કોઈ પણ નવી વસ્તુઓ સાથે શીખવાની વાત આવતી હોય ત્યારે તમે કેવી રીતે વર્તો છો, એ બધામાં આપણે પોતાની જાતને પૂછવું છે. અને અંતિમ એવો સવાલ પૂછવો છે કે સંવાદ અને પરામર્શના કૌશલ્યમાં હું ક્યાં છું. આ સત્રના અંતે તમારી સામે એ જગ્યા આવશે કે મારે આ કૌશલ્યો વિકસાવવાના બાકી છે, આ મારામાં છે, એ વધારે સરસ કરવાના છે, આ અવગુણો છે એને મારે દૂર કરવા પડશે. એ બધી જ વાતમાંથી આપણે પસાર થવું છે. તો તૈયાર છો ને? તો ફટાફટ આગળ ચાલીએ. અને હું તમારા સામે એક નાનકડી પ્રવૃત્તિ મૂકીશ હમણાં થોડી જ વાતમાં. આ વાત જે હમણાં મોસમીબેને કરી એ જ વાત છે, અને જે મેં પણ તમને હમણાં કહ્યું કે આપણે જે જરૂરી કૌશલ્યો કેળવવાના છે અને એ નિર્ણયો જે કરવાની ક્ષમતા આપણે કેળવીશું. અંગ્રેજીમાં એવું કહેતા હોઈએ છીએ કે એવરી ડિસિઝન હેઝ સમ કોન્સિક્વન્સીસ. જીવનમાં આપણે જે નિર્ણય કરીએ છીએ ને એ નિર્ણય આપણે અનુભવવાનો રહે છે, ભોગવવાનો રહે છે, અને એના પરિણામો આપણી સાથે જીવનભર રહેવાના છે. ભણવામાં આપણે કઈ સ્ટ્રીમમાં આગળ વધવું તો એ આપણી સાથે જીવનભર રહેવાનું છે. મિત્રોની પસંદગી, જીવનસાથીની પસંદગી કેવી કરવી, તો એના આધારે એ બધા જ અગત્યના નિર્ણયો છે જે જીવનભર આપણી સાથે રહેવાના છે અને એના પરિણામો પણ આપણે ભોગવવાના છે. તો અહીંયા આગળ આ અગત્યની વાત એટલા માટે તમારી સામે મૂકી છે કે તમે જે સંવાદ કરશો, તમે જે પરામર્શ કરશો, એ વખતે પણ તમે એ પ્રક્રિયાને બરાબર એડોપ્ટ કરવાના છો. કારણ કે જુદા જુદા મુદ્દે તમે પૂર્ણ યોજનાને લઈને અત્યારે કિશોરીઓ સાથે, તરુણીઓ સાથે વાતચીત, સંવાદ, પરામર્શ કરતા હશો. એમાં મુદ્દાઓ આ બધા જે સ્ક્રીન પર દેખાય છે એ બધા મુદ્દાઓ છે, પણ અંતે એ બધા જીવન સાથે જોડાયેલા છે, આપણા બધાના જીવનમાં બનતી ઘટનાઓ સાથે જોડાયેલા છે. તો એ મુદ્દાઓ માટે જે સંવાદના કૌશલ્યો છે એમાંથી કેટલાક માઇક્રો સ્કિલ્સ તમારી સામે મૂકવા છે. તો હું તમારી સામે એક નાનકડી વાર્તા જેવો લખેલો પેરેગ્રાફ મૂકું છું, તમે ત્યાંથી વાંચો. અને હું પણ અહીંયાથી એક વખત વાંચીશ જેથી કરીને તમને સાથે રહીને એ સમજાય. અને હું તમને આના પછી 1-2 પ્રશ્નો પણ પૂછીશ, એટલે ધ્યાનથી વાંચજો. પેરેગ્રાફમાં એવું લખ્યું છે કે વસંત, મીનાક્ષી અને જવનિકા એ ત્રણેય જણા બાગમાં જવા નીકળ્યા. રસ્તામાં તેમના મિત્ર જયંતનું ઘર આવતું હતું, તેથી તેમણે એને પણ સાથે લઈ લીધો. એમ કુલ 4 વ્યક્તિ થયા. રસ્તામાં એક ગાય અને એનું વાછરડું ગભરાટમાં દોડતા આવતા હતા. તેમાં જરાક અડફેટમાં આવી જતાં વસંતને સહેજ વાગ્યું. બાકીના 3 વ્યક્તિ ઉતાવળે બાજુની દુકાનમાં ઘૂસી ગયા, એટલે તેમને કશું ના થયું. એક નાનકડો ઇન્સિડન્સ, એક ઘટનાનું વર્ણન કર્યું છે અને તમે એને બરાબર વાંચી લીધી છે. વસંત, મીનાક્ષી, જવનિકા અને એનો મિત્ર જયંત, આ 4 વ્યક્તિઓ સાથે બનતી ઘટના છે. હવે હું તમને કેટલાક સવાલ પૂછીશ, તમે બરાબર વાંચી લીધું છે, બરાબર સમજી લીધું છે એવું માનીને હું તમને હવે કેટલાક સવાલમાં લઈ જાઉં છું. તમારે ત્યાં બેઠા બેઠા પહેલાં પોતાની નોટબુકમાં અને પછી આજુબાજુમાં પૂછવાનું છે હા કે ના, આ જવાબ શું હોય છે. પોતપોતાનો જવાબ અને બાજુવાળા વ્યક્તિએ શું જવાબ લખ્યો છે એ પણ બરાબર ચેક કરજો. તો હું એના સવાલ પૂછું છું. 5 સવાલ છે તમારી સામે. હું એમ કહું કે 2 છોકરા અને 2 છોકરી ફરવા માટે નીકળ્યા હતા, સાચું કે ખોટું? એટલે હવે તમારા જવાબમાં તમને મૂંઝવણ થશે, કારણ કે 2 છોકરા અને 2 છોકરી, આપણે નામ યાદ કરીએ, વસંત, મીનાક્ષી, જવનિકા અને જયંત. તો તમને એમ થશે કે આમાં 2 છોકરા છે, 3 છોકરી છે, શું હશે? વસંત ભાઈ પણ હોય, વસંત બેન પણ હોય,
કદાચ તમારામાંથી કોઈના માસીનું નામ વસંત માસી હશે, કોઈના વસંત કાકા હશે, તો એ એમ માનશે કે વસંત તો છોકરો છે. તો વસંત, મીનાક્ષી, જવનિકા અને જયંત. તો વસંતના જગ્યાએ તમે શું સમજ્યા છો આ વાતમાંથી? મારો મુદ્દો આ નથી કે આ વાર્તાથી હું તમને શું શીખવાડવા માગું છું. મારો મુદ્દો એ છે કે કહેતા બી દીવાના, સુનતા બી દીવાના જેવું થાય. હું તમને જે કહેવા માગું છું, પણ તમારા મનમાં વસંત વિશેની, એ પુરુષ છે કે સ્ત્રી, કઈ ઇમેજ પડી છે એના આધારે તમારું સાંભળવાનું નક્કી થશે. જો બીજું વાક્ય છે, તેઓ કોર્ટના રસ્તે જઈ રહ્યા હતા. તરત જ તમને યાદ આવશે, હું પાછળની સ્લાઇડ લઈશ એટલે એમાં લખ્યું છે કે એ 3 જણા બાગમાં જવા નીકળ્યા. એટલે તમે તરત કહેશો આ વાક્ય ખોટું છે, એ તો બાગમાં જવા નીકળ્યા. પણ તમે જે ગામમાં રહો છો, તમે જે શહેરમાં રહો છો, એમાં બગીચાના રસ્તે હાઈકોર્ટ આવતી હોય રસ્તામાં, તો તમે કહેશો કે હા, કોર્ટ રસ્તામાં આવે છે, કોર્ટના, તો આ સાચું પણ હોઈ શકે. આ દરેક વાક્ય, રસ્તામાં એક ગાય દોડતી આવતી હતી, તમે કહેશો હા સાચું. કોઈ કહેશે ના ખોટું, ગાય અને એનું વાછરડું દોડતા આવતા હતા, પણ ગાય તો હતી ને. દરેક સવાલ પર તમને 2 અર્થ કરવાની એક જગ્યા મળશે. ગાયની અડફેટ એક છોકરી આવી ગઈ. અગેઇન વસંતવાળી વાત આવી, કારણ કે વસંતને અડફેટ લાગી. હવે વસંત છોકરો છે કે વસંત છોકરી છે, એ નામના આધારે તમે અહીંયા નિર્ણય કરવાના છો. 3 વ્યક્તિઓ દુકાનના ઓટલે ઝડપભેર ચડી ગયા. હવે દુકાનના ઓટલે ચડી ગયા, વાક્યમાં શું લખ્યું છે? બાજુની દુકાનમાં ઘૂસી ગયા. હવે દુકાન ઓટલાવાળી પણ હોય ને ઓટલા વિનાની પણ હોય. તમારા મનમાં કઈ ઇમેજ છે? આ આખી વાતના આધારે મારે તમને એવું કહેવું છે કે આપણે જ્યારે વાતચીત કરીએ છીએ, બીજી વ્યક્તિ સાથે સંવાદ કરીએ છીએ, એને સાંભળવાનો, સમજવાનો પ્રયત્ન કરીએ છીએ, ત્યારે આપણે કાનથી સાંભળીએ છીએ, પણ અર્થ આપણે મનથી કરીએ છીએ. અને એ મન અર્થ કરે છે એ આપણા જીવનના અનુભવોમાંથી આવે છે. એટલે તમારા પાસે જે અનુભવ પડ્યો છે એના આધારે, હું 26 વર્ષથી કાઉન્સેલિંગની પ્રક્રિયામાં પ્રોફેશનલી કામ કરું છું. તો પ્રોફેશનલી કામ કરતી વખતે મને એ શીખવા મળ્યું છે કે કાઉન્સેલિંગ બહુ ગહન પ્રક્રિયા છે. એ બહુ સરળતાથી થઈ શકે નહીં. આપણને કોઈ એમ કે મૂંઝવણ થાય છે, મને આવો વિચાર આવે છે, તો આપણે એમ કહી દઈએ એવો વિચાર નહીં કરવાનો, છોડી દે, આજથી એવો વિચાર બંધ કરી દે. એવી કોઈ સ્વિચ નથી કે એ વિચાર કરતાં હું બંધ થઈ જાઉં. મને ચિંતા થતી હોય તો એ ચિંતા ખાલી બંધ કરી દો એટલે બંધ થઈ જશે. તો એને સમજવી પડશે, એને બરાબર ઓળખવી પડશે કે કયા પ્રકારની ચિંતા થાય છે, કયા સમયે થાય છે, શું કામ થાય છે. તો આ બધા પ્રશ્નો જ્યારે આપણે પૂછતા જઈએ છીએ ત્યારે સંવાદ કરતાં કરતાં એમાંથી કઈ જગ્યાએ એને માર્ગદર્શન આપવાની જરૂર છે એ જગ્યા ઓળખી શકાય. તમને થોડુંક આ વાત ટેકનિકલ લાગતી હોય, પણ મને એમ લાગે કે આપણે આ રોજ આ કરતા હોઈએ છીએ. તમારી બહેનપણી તમને એમ કહે કે આજ તો મને બહુ રડવું આવે છે, તો આપણે એની બાજુમાં બેસીને પૂછીએ કેમ, શું થયું, કેમ રડવું આવે છે? તો કે આજ તો મમ્મી મને આવું બોલી, મમ્મીએ મને આવું સંભળાયું. એટલે એ જ્યારે કહેતી જાય છે ત્યારે તમે એમ કહો કે એવું રડવાનું ના હોય. જો સીધી જ વાત બંધ કરી દેશો તો તમારી વચ્ચે સંવાદ પણ નહીં થાય અને એનું મન હળવું પણ નહીં થાય. તો અહીંયા આગળ આપણે જ્યારે સ્વચ્છતાના, પ્રજનન સ્વાસ્થ્યના જુદા જુદા સંદેશાઓ લઈને જતા હોઈએ ત્યારે સામેવાળી વ્યક્તિ કઈ પરિસ્થિતિમાં છે એને સમજવાનો અંદાજ જો આપણે કેળવતા થઈએ તો આ સ્લાઇડમાં લખેલી બાબતો આપણને સમજાય. અને એટલે મેં માત્ર સાંભળવાનું કૌશલ્ય, સાંભળવાની માઇક્રો સ્કિલ, મને એમ કહેવું છે કે સંવાદમાં બોલવા કરતાં સાંભળવાની ભૂમિકા વધારે મહત્ત્વની છે. બરાબર ધ્યાનપૂર્વક આ વાતને હું બીજી વાર બોલું છું, ધ્યાનપૂર્વક નોંધી લેજો કે તમે જ્યારે કોઈની સાથે વાત કરો છો ત્યારે બોલવા કરતાં સાંભળવું વધુ અગત્યનું છે. અને સાંભળવામાં ઘણા બધા અવરોધ આવે. આપણે આપણી રીતે અર્થ કરી લઈએ. બોલવાની ગતિ અને સાંભળવાની ગતિ અને વિચારવાની ગતિ એ જુદી જુદી છે. સાંભળતા સાંભળતા જ તને ખબર છે કાલે અમે લોકો બહાર ગયા હતા ને તો અમે ફિલ્મ જોવા ગયા ને તો શું થયું તને ખબર છે, એમ કહીને વાત કરે ત્યાં તો આપણે અટકળ કરવા માંડીએ કે ફિલ્મ જોવા ગયા હશે તો લાઇટ જતી રહી હશે, ફિલ્મ જોવા ગયા હશે તો રસ્તામાં પંચર પડ્યું હશે. આપણા મનમાં જુદી જુદી અટકળો થવા માંડે. એટલે વ્યક્તિને આખી વાત સાંભળવાના બદલે આપણે અડધેથી જ આપણા મનની ગતિ બીજી બાજુ જતી રહે અને કંઈક હા હું સમજી ગઈ છું, હું સમજી ગયો છું એવા અર્થમાં જતા રહીએ. આ સાચું છે અને આ ખોટાની ભ્રામકતામાં ફસાઈ જઈએ એટલે જજમેન્ટલ થઈ જઈએ. બધી સખીઓને મારે કહેવું છે કે આપણે બધા જ લોકોને આ આવી છે, આ પહેલી તેવી છે એવું જોવાના બદલે એ વ્યક્તિ જે છે, જે જગ્યાએ છે, જે વિચારે છે એ જગ્યાએ સ્વીકારીને જ્યારે આપણે વાત શરૂ કરીએ ને, આપણા મનમાં એના વિશેની કોઈ સારી કે ખોટી વ્યાખ્યા ન બને ને તો જ તમે કાઉન્સેલિંગની પ્રક્રિયામાં જઈ શકશો, નહીંતર તમે સંવાદથી પાછા વળી જવાના છો. આ વાત બરાબર યાદ રાખજો. આમ કહેવામાં બહુ મોટી વાત છે, પણ તમે પ્રેક્ટિસ કરશો તો તમને ભવિષ્યમાં તમામ સંબંધોમાં, માત્ર સખીઓ સાથે નહીં, તમામ સંબંધોમાં તમને નોન જજમેન્ટલ કેવી રીતે રહેવું, બીજા વિશેનો તરત કોઈ માપદંડ બનાવી લેવો, એમાંથી મુક્ત કેમ રહેવું એની સમજણ બરાબર ખ્યાલ આવશે. ક્યારેક આપણે ભળતું જ સાંભળીએ છીએ. આપણે
જુદા જુદા શબ્દોના જુદા જુદા અર્થ સાંભળતા હોઈએ છીએ. હું આમાં ઘણા બધા ઉદાહરણ તમારી સામે મૂકી શકું, પણ અત્યારે સમયના અભાવે હું એને છોડી દઉં છું. પણ મને એક ઉદાહરણ યાદ આવે છે. અમારી સોસાયટીમાં એવું થયું હતું કે સોસાયટીમાં બાળકો રમતા હોય, મસ્તીખોર છોકરાઓ હોય, તો સોસાયટીમાં અમુક જગ્યાએ કચરો બહુ ફેંકાતો હતો. તો કોઈએ બોર્ડ માર્યું કે અહીં કોઈએ કચરો નાખવો નહીં, અલ્પવિરામ, નાખનારને સજા થશે. અને બોર્ડ મારી દીધું એટલે કચરો નાખવાનું ઓછું થઈ ગયું. પણ તોફાની ટીકડી છોકરાઓ એને મસ્તી સૂજી એટલે એ લોકોએ પેલો અલ્પવિરામ ઉઠાવીને બીજી જગ્યાએ મૂકી દીધો. એટલે અહીં કચરો નાખવો, અલ્પવિરામ, નહીં નાખનારને સજા થશે. હવે તમે જુઓ, એક જ વાક્ય છે, પણ અલ્પવિરામ બદલાઈ ગયો એટલે એનો અર્થ બદલાઈ ગયો. હવે લોકો ત્યાં જ કચરો નાખવા માંડ્યા કે નહીં નાખનારને તો સજા થશે, તો આપણે અહીંયા જ કચરો નાખવો જોઈએ. આ કમ્યુનિકેશનની બધી જે હેરાફેરી છે એ આવી જગ્યાએ છે. આપણું મન ભળતું જ સાંભળી લે, ભળતો અર્થ કરી લે, પોતાને ગમતો અર્થ કરી લે, એ બધી બાબતો થાય. અને એટલે મેં તમને માત્ર એક માઇક્રો સ્કિલ કહી કે સાંભળવાનું કૌશલ્ય, એવા જ અવલોકનનું કૌશલ્ય હોય, વાતચીતનું બોલવાનું કૌશલ્ય હોય, તમારા હાથ પગ જે હલે છે, આપણે હું બોલું છું તો મારા આંગળા હલે છે, મારો ચહેરો હલે છે, મારી આઈબ્રો ઉપર નીચે થાય છે, તો બિનશાબ્દિક કૌશલ્યો પણ હોય. એ આપોઆપ થતા હોય, સહજતાથી થતા હોય, પણ તમે એના ઉપર બરાબર ધ્યાન આપો તો તમે સરસ રીતે કરી શકો. તો કેટલીક બાબતો એવી છે જે કૌશલ્યો, આ સંચાર કૌશલ્ય તમારે વિકસાવવું હોય, કમ્યુનિકેશન વિકસાવવું હોય, સંવાદનું કૌશલ્ય વિકસાવવું હોય તો અગત્યની છે. જો મેં તમારી સામે મૂકી છે, ક્યારેક એવું થાય કે તમારી બહેનપણી ધ્રુસકે ધ્રુસકે રડતી હોય અને તમે એને એમ બોલીને જ કહો ખાલી કે ચૂપ થઈ જા, શાંત થઈ જા, રડાય નહીં. એના બદલે ક્યારેક તમે એને ખભે હાથ મૂકો, ક્યારેક તમે એને હાથ પકડીને બેસો, ક્યારેક તમે એને હળવેકથી સ્પર્શ કરીને ભેટી લો, તો કદાચ એ તરત હીલ થશે, તરત જ એનું મન હળવું થશે. થોડું વધારે રડી લેશે પણ એ મન ખાલી થશે અને પછી સરસ રીતે તમારી સાથે વાત કરશે. સ્પર્શની સમજ, હાવભાવની સમજ, સહજતા. તમને વાત કરતી વખતે તમે મોડ્યુલમાં ઘણી બધી બાબત કહી છે કે આ રીતે માહિતી આપવી, આ રીતે વાતચીત કરવી, પણ આ કંઈ ગોખેલું બોલવાની વાત નથી. એ વખતે જે પરિસ્થિતિ ઊભી થાય ત્યારે તમે કેટલા રિલેક્સ રહી શકો છો, કેટલા સહજ રહી શકો છો. હું અત્યારે તમારી સાથે આ સ્ક્રીન પર વાત કરી રહ્યો છું તો મારા મનને મેં પહેલી જ વાત એ કરી છે કે જાણે હું તમારી સાથે રૂબરૂ બેઠો છું એમ જ હું તમારી સામે કેમેરામાં જોઈને વાત કરું છું. પણ મારામાં એ સહજતા છે તો તમે એ સહજતાથી સાંભળી શકો છો. પણ જો હું આમ બોલતો હતો, હવે પછી જે હું કહું એ તમે ખાસ ધ્યાને રહેજો તો તમને બરાબર સમજાશે, તો તમે થોડી વારમાં કંટાળવા માંડશો, કારણ કે તમને એમ લાગશે કે આ સહજતા વગર બોલે છે, ગોખેલું બોલે છે. અને એટલે આપણું મન જ્યારે એકદમ ખુલ્લા મને શબ્દોની પસંદગી કરે છે, ભાવની પસંદગી કરે છે, ત્યારે આપણે બરાબર સામેવાળી વ્યક્તિ સુધી વાતચીત પહોંચાડી શકીએ છીએ. અને એટલે બધી જ વ્યાખ્યાઓ ત્યાંથી દૂર થઈ જશે કે એ મને સમજતા નથી, હું એને કેવી રીતે કહીશ. તમારા મનને, હૃદયને ખુલ્લું મૂકીને, એટલે કાઉન્સેલિંગ છે અને સંવાદ જે છે એ જેટલો મગજથી ઓછો કરીએ અને હૃદયથી વધુ કરીએ ને એટલું ખૂબ પરફેક્ટ વેમાં તમે કાઉન્સેલિંગ પણ કરી શકશો અને ખૂબ સરસ રીતે તમે સંવાદ પણ કરી શકશો. અને એટલે મારે એ કહેવું છે કે હૃદયપૂર્વક લાગણી સાથે વાતચીત કરીએ, ભાવ સાથે વાતચીત કરીએ. અને એટલે તો સખી શબ્દ છે. સખી હોય તો કંઈ સાહેબ નથી, એટલે આપણે ત્યાં બહુ મોટું રિસ્પેક્ટનું ને એવું ભારણ નથી. સહજતાથી સખી સાથે ખુલીને વાત થઈ શકે. તો પાછા એ કૌશલ્યો બરાબર નોંધી લેજો કે સાંભળવાનું કૌશલ્ય, બીજાના વર્તનને સમજવાનું કૌશલ્ય, અવલોકન જેની મેં વાત કરી, પોતાના વર્તનને ઓળખવું સૌથી અગત્યનું. મેં પહેલાં જ કહ્યું હતું, અન્યના વર્તનને એના બેકગ્રાઉન્ડ સાથે, એ ક્યાંથી આવે છે, શું ભણ્યા છે, એનો ખોરાક કેવો છે, એની જીવનશૈલી કેવી છે, એ સાથેની તમારી ઓળખ કેવી છે. સ્પર્શ, હાવભાવ, સહજતા વાંચતા તમને બધાને આવડે છે એટલે હું આખી સ્લાઇડ વાંચતો નથી, તમે બરાબર નોંધ કરી લેજો. અને હું આગળ વધું. કેટલાક અવરોધો પણ આવે. તમે વાતચીત કરો છો ત્યારે મેં કહ્યું તેમ કે પેલું અહીં કચરો નાખવો નહીં, એની જેમ કેમ અવરોધ આવ્યો? અલ્પ વિરામ બદલાઈ ગયો, અર્થ બદલાઈ ગયો. જો કૃત્રિમતાથી વાત કરીએ, યોગ્ય માહોલ ના બને. હવે તમે બસમાં જતા હો અને બસની અંદર ભીડ છે અને તમને બેસવાની જગ્યા નથી મળી ને તમે તમારી બહેનપણી ઊભા છો અને પછી તમે એમ કહો, તારા મનમાં કોઈ મૂંઝવણ છે તો તું મને કહે, હું તને મદદ કરી શકીશ, હું તને સાંભળીશ, હું તને સમજીશ. પણ આજુબાજુમાં તો સાવ તમારાથી 1-2 ફૂટના અંતરે લોકો ઊભા છે, એ તમારી સામે તાકી રહ્યા છે, જોઈ રહ્યા છે, તમારી વાતમાં રસ લઈ રહ્યા છે. એ સમયે વ્યક્તિ મન કેવી રીતે ખોલશે? યોગ્ય પરિસ્થિતિ, વાતાવરણ નથી ત્યાં. કદાચ કોઈ વ્યક્તિ કહેવા પણ માગે તો આપણે એમ કહેવું પડે કે આપણે એક કામ કરીએ, આપણે પહોંચી જઈએ ને પછી બસ સ્ટેન્ડ પર 10 મિનિટ અલગથી આપણે બેસીશું અને સરસ રીતે આપણે ત્યાં પાણી પીએ ને વાત કરીએ. કોઈ તમારી 5-7 મિત્રો તમે ઊભા છો, એની વચ્ચે કોઈ વાત કરે છે તો તમે એને થોડા અલગ લઈ જાઓ કે ચાલ આપણે અલગ જઈ થોડા શાંતિથી વાત કરીએ. અને એ રીતે યોગ્ય પરિસ્થિતિ કે વાતાવરણ જ્યારે બને અને શક્ય હોય
પાછો હું ટેકનિકલ મુદ્દો કહું છું, શક્ય હોય તો વ્યક્તિની સામે નહીં પણ એની સાથે બેસીને વાત કરજો, એની બાજુમાં બેસીને વાત કરજો, એનાથી થોડા કાટખૂણે બેસીને વાત કરજો. સામે બેસીને વાત કરવાથી તો દલીલબાજી થવાની શક્યતા રહેશે. તો આ બિનશાબ્દિક બાબતોને પણ તમે ધ્યાને લેશો ને તો તમને બાજુમાં બેઠા છે તો હાથ પકડવો સરળ રહેશે. મને એમ કહો, જ્યારે આપણે ડૉક્ટર પાસે જઈએ છીએ તો કોઈ પણ ડૉક્ટરની કેબિનમાં આપણે જઈએ એટલે ડૉક્ટર આપણને એની ડાબી સાઈડની બાજુમાં એક સ્ટૂલ કે એવી ખુરશી રાખેલી હોય ત્યાં બેસાડે છે અને પછી આપણે ખભે હાથ મૂકી કાનમાં સ્ટેથોસ્કોપ ચડાવી અને આમ કહે છે કે બોલો તમને શું થાય છે, અને આપણે દર્દી તરીકે તરત જ એક આત્મીય ભાવ સાથે ડૉક્ટર સાથે વાત કરવાનું શરૂ કરીએ છીએ. એ જ ડૉક્ટર જો તમને સામે બેસાડતા હોય અને પૂછે કે તને શું થાય છે તો પેલો વકીલ આપણી કોઈ ઉલટ તપાસ કરતો હોય ને એવી ફિલિંગ આવે. સમજાય છે? તો યોગ્ય પરિસ્થિતિ બનાવવી એ કેવી રીતે સમજી શકાશે? તો મારે બધી જ સખીઓને કહેવું છે કે જ્યારે પણ કોઈ વ્યક્તિ તમારી સાથે એની અંગત કે પોતાની ખાસ વાત કરતી હોય ત્યારે તમારે ધ્યાન રાખવું પડશે કે એની ગુપ્તતાની તમે જાળવણી કરશો. એ મનમાં કંઈ એવી વાત કે તું કોઈને કહીશ નહીં ને, તો એ કોન્ફિડેન્શિયલિટી જેને આપણે કહેતા હોઈએ એ જાળવવી પડશે. એક યોગ્ય વાતચીતનો માહોલ બનાવવો પડશે. તમારા અવાજ, તમારા ભાવ એ પ્રકારના હોય કે જેથી કરીને એ વ્યક્તિ તમારી સાથે ખુલીને વાત કરી શકે. કોઈ પોલીસ ઇન્ક્વાયરી કરતો, ચાલ તારા મનમાં શું છે બોલ, જલ્દી બોલ, હું બધો જ જવાબ આપી દઈશ તને, તું બોલવાનું જ બંધ થઈ જશે, કારણ કે એને ડર લાગશે કે આ તો કોઈ મને ધમકાવે છે, એવી રીતે વાત કરે છે. તો તમારો ભાવ જે છે એ સખીપણાનો જો હોય, દોસ્તાના અંદાજ હોય તો તમે સરસ રીતે વાત કરી શકશો. ફરી પાછા સ્લાઇડના મુદ્દા તમારી સામે મૂકું છું અને કહેવા માગું છું, અને દરેક વ્યક્તિ જુદી છે એટલે વ્યક્તિગત ભિન્નતાને તમારે ધ્યાને લેવી પડશે. આપણે ત્યાં બહુ બધી આપણી આજુબાજુમાં આપણે દિવાલો બહુ ભેદભાવો રચી બેઠા છીએ. છોકરો, છોકરી, ઊંચો છે, નીચો છે, જાડા છે, પાતળા છે, ગોરા છે, કાળા છે, આ જ્ઞાતિ ઊંચી છે, આ જ્ઞાતિ નીચી છે, બહુ બધા કેટલા બધા જગ્યાએ આપણે આપણી વચ્ચે દિવાલો રચી બેઠા છીએ. પણ સરસ રીતે સંવાદ કરનાર અને સરસ રીતે પરામર્શ કરનાર વ્યક્તિ જે હોય ને એ આ બધી દિવાલોથી પર હોય. સખીઓને પણ મારે એ કહેવું છે, તમે પણ આ બધા નાત જાત, ઊંચાઈ, દેખાવના બધા જ બાબતમાંથી પર થજો, તો તમે તમારી સાથે પણ અને તમારી સાથે જોડાનાર તમામ સખીઓને બહુ સરસ રીતે મદદરૂપ થઈ શકશો અને પૂર્ણ રીતે તમે સંપૂર્ણ રીતે પૂર્ણ યોજનાના અમલીકરણમાં આગળ વધી શકશો. અને એટલે તમને ખાસ એક નાનકડી લીડરશિપની પોઝિશન મળી છે. અને લીડર જો પોતે જ ભેદભાવ કરે તો એની ટીમ ભેદભાવ કરવાની જ છે, તો સહસખીઓ પણ ભેદભાવ કરતી થઈ જશે. તો આપણે એ વ્યક્તિગત ભિન્નતાને ધ્યાને લઈ અને વ્યક્તિ જે છે, જે પરિસ્થિતિમાં છે એના એ સ્વીકાર સાથે એની જગ્યાએ જઈને એને સમજવાની કોશિશ કરવાની છે, તો તમે પરામર્શમાં આગળ વધી શકશો. ભાષાના અવરોધ આવતા હોય, બોલીના અવરોધ આવતા હોય, કાઠિયાવાડના લોકો છે, મહેસાણાના લોકો સાથે વાત કરે તો બોલીના ફેરફાર, કેટલાક શબ્દો ના સમજાય તો પૂછી લેવાનું કે આનો અર્થ શું થાય, તું શું કહેવા માગે છે. આપણો મનનો અર્થ નહીં કરી લેવાનો. ક્યારેક એ પોતાની મૂંઝવણ કહે છે તો એ મૂંઝવણને પણ ફરીથી તમે એની સામે વ્યક્ત કરી શકો. દાખલા તરીકે કોઈ બહેનપણી તમને એક વાત કરે છે કે મને છે ને આવું થાય છે, મારા પીરિયડ્સના દિવસોમાં છે ને 7-8 દિવસ પીરિયડ્સ ચાલુ રહે છે અને મને બહુ જ બ્લીડિંગ થાય છે, મને બહુ જ દુખે છે અને મારું મન જરાય ત્યારે સેટલ નથી હોતું. એ તમને બધું કહી દે પછી તમે સીધો જવાબ આપવાના બદલે તમે એને એમ કહો કે હું એવું તારી વાતમાંથી સમજી છું કે તને પીરિયડ્સ વધુ આવવાના કારણે થોડી મૂંઝવણ થાય છે, બરાબર? તો કે ના એવું નથી, વધુ આવેનો વાંધો નથી, પણ મને મનમાં, તો તમને તરત જ કરેક્ટ કરશે. અમે લોકો એને ટેકનિકલી કહીએ કે કોન્ફન્ટ્રેશન સ્કિલ્સ. કોન્ફન્ટ્રેશન એટલે શું? તો જ્યારે કોઈ વ્યક્તિ તમારું માર્ગદર્શન લેવા આવે છે, એ એની મૂંઝવણ કહે છે, એ મૂંઝવણમાંથી આપણો અર્થ નથી કાઢી લેવાનો, એ મૂંઝવણને એ જે કહે છે એને થોડી ટૂંકમાં રિપીટ કરવાની, જેથી કરીને એની જ મૂંઝવણ તમે સમજ્યા છો, એની જગ્યાએથી જ સમજ્યા છો એની ખાતરી થાય. એટલે નાનકડું એ રિપીટેશન છે. એટલે તરત જ કહેશે ના મને 7 દિવસનો પ્રશ્ન નથી, પણ મને મારા મૂડ સ્વિંગ્સનો પ્રશ્ન છે. તો તમને ખ્યાલ આવશે કે મારે મૂડ સ્વિંગ્સમાં માર્ગદર્શન આપવાનું થાય છે. બહુ નાનકડી જગ્યા છે, બહુ માઇક્રો સ્કિલ છે. આમ જોવા જઈએ તો અમે મોટા કાઉન્સલરની ટ્રેનિંગમાં કહેતા હોઈએ, પણ મને એમ લાગે છે કે સખીઓમાં પણ શું કામ આ સંભાવના ના હોય. તમે અત્યારથી જ આ કૌશલ્યોને સરસ રીતે વિકસાવો તો જીવનભર તમે જ્યાં હશો ત્યાં બધાને માર્ગદર્શન આપવા માટે સક્ષમ બનશો અને સરસ રીતે સમજવામાં પણ સક્ષમ બનશો. તો આ બધા જ કૌશલ્યો એવા છે કે જે આપણને અવરોધ દૂર કરતાં આવડી જાય. ભાષાના અવરોધ દૂર કરીએ, વન વે કમ્યુનિકેશન ના થાય. આમ જોવા જઈએ તો અત્યારે હું જે વાત કરી રહ્યો છું એ એક તરફી કમ્યુનિકેશન થાય, કારણ કે હું અહીંથી કહું છું તમે ત્યાંથી જુઓ સાંભળો છો, પણ હું સવાલ પૂછું છું, હું તમને વિચારવા માટે કહું છું, હું તમને ઉદાહરણ આપું છું, એ વખતે શું થાય છે? ત્યાં તમે જવાબ આપો છો, તમારી બાજુમાં વાત કરો છો, એ બે તરફી સંચાર કરવાની કોશિશ કરું છું. કારણ કે જેનું આ સેશન છે તો મારે એ એક તરફી સંચારનો અવરોધ દૂર કરવો હોય તો સ્વાભાવિક રીતે મારે તમારી સાથે થોડી પ્રવૃત્તિઓ, થોડા ઉદાહરણો, થોડી વાર્તા મૂકવી જ પડે, જેથી કરીને આપણે બે બાજુથી વાતચીત કરતા હોઈએ એ અનુભવ આપણને બંનેને થાય.
થોડી વાર માટે તમે વિચારો કે હું અહીંયા જે કંઈ વાત કરી રહ્યો છું ત્યાં તમને એમ લાગી રહ્યું છે કે હું તમે ટીવી નથી જોઈ રહ્યા, પણ તમે તો કોઈની સાથે સરસ વાત કરી રહ્યા છો, કોઈને સમજી રહ્યા છો, સાંભળી રહ્યા છો. એવો અનુભવ થતો હોય તો હા બોલો, ન થતો હોય તો ના બોલો. તમને અવરોધોવાળી જગ્યા સમજાઈ જશે. બિલકુલ ને, હું બરાબર કહી રહ્યો છું. તો આગળ વધીએ. આ હતી સંવાદની વાતો. થોડી વાતો ખૂબ ઝડપથી આપણે સલાહના સંદર્ભમાં પણ કરી લઈએ. આમ કાઉન્સેલિંગ એટલે પરામર્શ એવો બરાબર ગુજરાતી થાય, પણ કાઉન્સેલિંગને જ્યારે શરૂઆતમાં કહેવામાં આવતું ત્યારે એને સલાહ તરીકે ઓળખાવવામાં આવતું. એનો એક આખો વિષય પણ છે, સલાહ મનોવિજ્ઞાન, કાઉન્સેલિંગ સાયકોલોજી. પણ ઘણા બધા લોકો એવું માને છે કે સલાહ એટલે લોકોને માહિતી આપી દેવી. હવે જુઓ, તમને તરત જ ખબર પડશે કે માહિતી આપો છો એ સંવાદ છે, માહિતી આપો છો એ કાઉન્સેલિંગ નથી. સલાહ એટલે શિખામણ આપવી, આવું નહીં વિચારવાનું, આવું નહીં કરવાનું, એ ભલામણ કરવી એવું પણ નથી. સમજાવટથી કે કોઈને ભોળવીને, છેતરીને કે કોઈ પણ રીતે સમજાવીને આપણે જે ઈચ્છીએ છીએ એવું એની પાસે કરાવડાવી લેવું, એ પણ સલાહ નથી. એ કોઈ ડિસિપ્લિન લાદવાની પ્રક્રિયા પણ નથી. એ માત્ર મળવા જવું, મુલાકાતો કરવી, હોમ વિઝિટ કરવી, એ પણ પ્રક્રિયા નથી. અને સલાહ એ તમે કોઈને કાંઈ મદદ કરી દો છો, આપી દો છો, એવી કોઈ વાત નથી. તો સલાહ શું છે? જો નીચે અંગ્રેજીમાં લખ્યું છે, વ્યક્તિ પોતે પોતાની સમસ્યાઓને સુલઝાવવા માટે સક્ષમ બને એ પ્રકારની વાતચીતને સંવાદ એ સલાહ છે. એટલે હેલ્પિંગ પીપલ ટુ હેલ્પ ધેમસેલ્વ્સ. દરેક વ્યક્તિ પોતાની અંદર એ સમસ્યાઓને સુલઝાવવા માટે સક્ષમ હોય જ છે, પણ સમસ્યામાં આવી જવાના કારણે એ સક્ષમતા તરફ વિચારી નથી શકતી. ત્યારે કાઉન્સેલર એની સાથે એવી રીતે વાતચીત કરે છે, એવી રીતે એને સાંભળે છે, એવી રીતે એને અવલોકે છે, એને સમજવાનો પ્રયત્ન કરે છે, એવી રીતે પ્રશ્નો પૂછે છે કે એ વ્યક્તિ જાતે જ પોતાની મૂંઝવણમાંથી ઉકેલ શોધી શકે, એના વિકલ્પો શોધી શકે અને એમાંથી એ સમસ્યાને સુલઝાવવા અને જીવનને વધુ સારું કરવા તરફ જઈ શકે. બહુ ટૂંકમાં તમારી સાથે વાત કરી. એટલે સલાહ શું નથી એ પહેલાં સમજવું પડે, તો જ તમે કાઉન્સેલિંગ શું છે એ સમજી શકો. મેં અહીંયા વ્યાખ્યાઓ તમારી સામે નથી મૂકી, કારણ કે આપણે કોઈ ટેકનિકલ ક્લાસ નથી કરવી. પણ એટલે મારે એ કહેવું છે કે કાઉન્સેલિંગ એક પ્રોસેસ છે, એક પ્રક્રિયા છે, એક સંબંધ છે, એક દોસ્તીનો સંબંધ છે. જો મને એવું પૂછવા દો કે આ સત્રના માધ્યમથી તમે આ વાત ધ્યાનથી સાંભળી રહ્યા છો, ત્યારે તમારા મનમાં જો એવું થતું હોય કે વાહ સર બહુ સરસ વાત કરે છો, મને ગમે છે, તમારી સાથે વાત કરવું ગમે છે, એક સંબંધ, બીજી વખત વાત કરવી, સાંભળવી ગમશે, એવું જો તમને થતું હોય તો મારી તમારી વચ્ચે આ ઓનલાઈન માધ્યમથી પણ એક સંબંધ બની રહ્યો છે. અને એટલે કાઉન્સેલરે ધ્યાન રાખવું પડશે કે તમે જ્યારે પણ બીજી વ્યક્તિ સાથે વાત કરો છો ત્યારે તમારી વચ્ચે એક સંબંધ બને છે, અને એ સંબંધ જવાબદારીવાળો સંબંધ છે. અને એટલે સલાહ આપતી વખતે આપણે જવાબદારીપૂર્વક વર્તવાનું થાય અને સહજ પણ વર્તવાનું થાય, લાગણીપૂર્વક પણ વર્તવાનું થાય. તો આ બધા જ મુદ્દા બરાબર યાદ રાખજો કે સલાહ છે એ એના વ્યક્તિના અંદરના જવાબો શોધવામાં મદદ કરે છે. રાઈટ? તો કેવા ગુણો, કેવા કૌશલ્યો, કયા પ્રક્રિયાથી આપણે એક કાઉન્સેલિંગમાં જવું જોઈએ, તમને જે સરસ મજાની માર્ગદર્શિકા આપવામાં આવી છે આ એના જ મુદ્દા છે. એમાં એક ગેધર નામનું સરસ મજાનું મોડેલ આપ્યું છે, અને એ ગેધર મોડેલ આ જ સમજાવે છે કે આ 6 પગથિયા જો આપણને બરાબર સમજાઈ જાય તો એ પ્રક્રિયામાં જતાં આપણને અનુકૂળતા થાય. કે વ્યક્તિને પહેલાં તો અભિવાદન કરીએ. સામાન્ય રીતે ગુજરાતીઓ મળે તો પૂછે છે કેમ છો, શું ચાલે છે, એમ તમે પૂછતા રહો કે તું મજામાં છે, શું ચાલે છે, એનું અભિવાદન કરો. તમે આવ્યા તો મને ગમ્યું, તે વાત કરી તો મને ગમ્યું, શું મદદની જરૂર છે તો આસ્ક, મદદ માટે પૂછો. એની સમસ્યાને લગતી માહિતી સમજો અને પછી એને માહિતી જણાવો. એને નિર્ણય કરવાનો થતો હોય, કારણ કે સમસ્યા સુલઝાવવા શું કરવું, તો એ વિકલ્પો જ્યારે મુકાય છે તો એ કેવી રીતે નિર્ણય કરી શકે એમાં એને મદદરૂપ થાવ. યાદ રાખજો, નિર્ણય તમારે નથી કરવાનો, નિર્ણય એ વ્યક્તિ પોતે કરશે. પણ એ નિર્ણય કરવામાં એ સરસ અને સક્ષમ નિર્ણય કરે છે, એમાં મદદરૂપ કેવી રીતે થવું એ જગ્યા આપણી છે. એને કોઈ ગેરસમજણ હોય, એને ન ખ્યાલ આવતો હોય તો ત્યાં એને એ સમજાવવાનું છે, એક્સપ્લેન કરવાનું છે. અને એટલે એક્સપ્લેન, અને ફરી એને વધુ સમજવું હોય અથવા તો તમે ફોલોઅપ માટે જવા માગતા હો તો ફરી એને મુલાકાત માટેની આમંત્રણ પણ આપી શકીએ અને આપણે જણાવી પણ શકીએ કે હું 3 દિવસ પછી ફરી તારી પાસે આવીશ, ત્યારે તને કાંઈ મૂંઝવણ હોય તો ફરીથી કહેજે, આટલું કરીજો. તો આ ગેધર બહુ નાનકડા પગથિયા છે, પણ સરસ રીતે તમને પરામર્શની પ્રક્રિયામાં અંદર લઈ જવાના એ પ્રવાહને પણ સમજાવશે. તો એવા જ થોડા કૌશલ્યો જે એમાં લખ્યા છે કે કાઉન્સેલર કેવા હોય, એક સરસ મજાનું માર્ગદર્શન કરનાર વ્યક્તિ, પરામર્શક કેવી હોય. તો એની પાસે આપણે જેમ વાત થઈ, સંવાદનું કૌશલ્ય હોય, જવાબદારી. જો હું બોલ્યો છું એ બધા જ મુદ્દા કદાચ તમારી સામે અહીંયા આ મોડ્યુલમાં લખ્યા છે એ પ્રકારે આવી જશે. એમાં એક મુદ્દો બહુ સરસ છે, પડકાર ઝીલવાની શક્તિ હોય. હું જ્યારે તમારી ઉંમરનો હતો એ વખતે, અત્યારે પણ એ ગીત તો બહુ ફેમસ છે, 1960માં બનેલી ફિલ્મનું એક ગીત છે. એમાં બહુ મજાના સવાલ પૂછે છે એક વડીલ બાળકોને કે ભીખ મેં જો મોતી મિલે લોગે યા ના લોગે, જિંદગી કે આંસુઓ કા બોલો ક્યાં કરોગે.
ત્યારે તમારા જેવડી નાનકડી દીકરી જવાબ આપે છે કે ભીખ મેં જો મોતી મિલે વો ભી હમ ના લેંગે, જિંદગી કે આંસુઓ કી માલા પહેનેંગે. તકલીફો આવશે તો એની માળા કરીને પહેરી લેશું, ઝીલી લઈશું તકલીફોને. મુશ્કિલો સે લડતે ફિરતે જીને મેં મજા હૈ. તો એ પડકાર ઝીલવાની જે શક્તિ છે માણસ જાતમાં પડેલી જ છે. નાના મોટા પારિવારિક, કૌટુંબિક, શારીરિક, આરોગ્યને લગતા, માનસિક, ભાવનાત્મક કેટલા બધા સમસ્યાઓ જીવનભર આવ્યા કરવાની, પણ એ પડકાર ઝીલવાની શક્તિ હોય અને એ પડકાર બીજાને પણ સમજાવીને એ પોતે ઉકેલ લાવે એવી શક્તિ હોય તો એ કાઉન્સેલર બની શકે. પણ પોતે જ ડરી જતા હોય, પોતે જ પડકારોનો સામનો ન કરી શકતા હોય, પોતે જ આત્મવિશ્વાસના અભાવથી મુશ્કેલીમાં આવી ગયા હોય તો એ બીજાનું કાઉન્સેલિંગ નહીં કરી શકે. અને એટલે તમારા માટે આ બધી જ જગ્યાએ તમારે આ સ્લાઇડને એવી રીતે જોવી જોઈએ કે તમે પોતાની જાતને પૂછો કે મારામાં સંવાદનું કૌશલ્ય કેટલું છે. મારે જો 100માંથી મને માર્ક આપવા હોય તો હું કેટલા આપીશ? 20 આપીશ, 50 આપીશ, 70 આપીશ, 90 આપીશ, 100માંથી 100 આપીશ? જવાબદાર વર્તણૂક બાબતે હું ક્યાં છું, એમાં હું 100માંથી કેટલા માર્ક આપીશ? એમ આ સ્લાઇડને તમે જો 0 થી 100 સુધી માર્ક્સમાં લઈ જશો ને તો તમને ખબર પડશે કે મારે કયું કૌશલ્ય સરસ છે અને કયું કૌશલ્ય વધારે વિકસાવવાની જરૂર છે. એટલે આ સ્લાઇડને માત્ર વાંચી નથી જવાની, પણ આને એક નાનકડા ટેસ્ટ તરીકે, અને કોને ટેસ્ટ? પોતાના જ સેલ્ફ ટેસ્ટ તરીકે, સેલ્ફ ઇવેલ્યુશન તરીકે જ લેવાની છે. તો કરશો ને? બધી જ સખીઓને આ નાનકડું હોમવર્ક આપું છું કે આ કાઉન્સેલર આવા હોવા જોઈએ, પણ હું એવી છું એ જગ્યાએ પોતાને માર્ક આપો અને જે પ્રકારે મેં તમને પાછળની સ્લાઇડ્સમાં બતાવ્યું એ પ્રકારે કૌશલ્ય વિકસાવવા તરફ તમે આગળ વધી શકો. અને સખી અને સહસખીના ગુણો કેવા હોવા જોઈએ? બહુ મજાના. હવે આ ગુણો આમ તો ઉપરથી સખી અને સહસખી હટાવી દઈએ ને તો પણ આપણે એમ કહી શકીએ કે એક શ્રેષ્ઠ વ્યક્તિમાં કેવા ગુણો હોવા જોઈએ, એક સરસ માણસ કેવું હોવું જોઈએ. તો એ સખીમાં જો હોય તો તમે અહીંયા પણ ચેક કરી શકો. હવે મારે એ કહેવું છે, કદાચ નિશાળમાંથી કે માતા પિતા પરિવાર તરફથી આપણને એવું શીખવા મળે કે આપણે જાહેરમાં બોલી શકીએ, સ્ટેજ પર બોલી શકીએ તો જ આપણે આત્મવિશ્વાસ છે. આત્મવિશ્વાસને અને જાહેરમાં બોલવાને કોઈ સંબંધ નથી. આત્મવિશ્વાસ એ કહેવાય કે આપણે જમણું ચપ્પલ જમણા પગમાં, ડાબું ચપ્પલ ડાબા પગમાં પહેરી લઈએ છીએ. જમતી વખતે જમણા હાથે કોળીઓ લઈને મોઢામાં પહોંચે છે. મારી મમ્મી હસતા હસતા એવું કહેતી, હા, જમતા જમતા ક્યારેક વીજળી જતી રહે, અંધારું થઈ જાય, તો એમ કોરે લાઇટ જતી રહી, તો મારી મમ્મી એવું કહેતી તો કંઈ વાંધો નહીં, જમવાનું ચાલુ રાખ, કાને કોળિયા નહીં જાય. કાને કોળિયા નહીં જાય એ હું અત્યારે યાદ કરું છું તો મને એવું થાય કે જમતી વખતે મને ખબર છે કે અહીંથી રોટલી લીધે, શાક લીધું, મોઢામાં જ જવાના છે, અહીંયા નથી જવાના. તો એક કોન્ફિડન્સ છે કે મને એક વખત જમતા આવડી ગયું છે, પછી મને ખબર જ છે કે મારે જમવાનો કોળિયો મારા મોઢ તરફ જ જવાનો છે. કોન્ફિડન્સ એ દરેકમાં હોય છે, પણ આપણે ચોક્કસ પરિસ્થિતિ માટે એવું માની લઈએ છીએ કે આ બાબતે મારામાં આત્મવિશ્વાસ નથી. તો એ જે પાછળની સ્લાઇડમાં કૌશલ્યો આપ્યા હતા કે એ વિકસાવવા તરફની આપણે સ્કિલ ડેવલપમેન્ટ તરફ આપણે ગતિ કરીએ. અને તમે સખી બન્યા છો, તમે તમારી આસપાસની બધી જ બહેનપણીઓને તમે મદદ કરવા માટે એ જવાબદારી લીધી છે, નીકળ્યા છો તમે, તો તમારો આત્મવિશ્વાસ ચોક્કસપણે વધવાનો છે. કારણ કે આત્મવિશ્વાસ એ કરવાથી વધશે, લોકો સાથે વાત કરવાથી થશે, એની સાથે પાસે બેસીને વાતચીત કરવાથી અને સમજવાથી, બરાબર સાંભળવાથી, અવલોકવાથી થશે. તો આ બધા જ ગુણો છે. હું બધા અહીંયા વાંચતો નથી કારણ કે તમને વાંચતા આવડે છે ને તમે મારી સાથે વાંચવાનું વચન મેં તમારી પાસેથી માગ્યું હતું. તો આ બધા જ કૌશલ્યો જે છે, કુલ તમારા મોડ્યુલમાં આવા 13 ગુણોની વાત કરેલી છે. તો એ 13 ગુણ તમારામાં છે. સર્જનાત્મકતા, મને એમ લાગે છે કે તમે તૈયાર થવામાં કેટલા સર્જનાત્મક છો. અલગ અલગ રીતે લિપસ્ટિક લગાવતા હશો, અલગ અલગ કલરની લિપસ્ટિક, હેરસ્ટાઇલ જુદી જુદી રીતે લેતા હશો, મહેંદી અલગ અલગ રીતે મૂકો છો. તમને ભણતી વખતે પણ આજે આ વિષય મારે વાંચવો છે, કાલે આ વિષય વાંચવો છે. તમે સાયકલ ચલાવો છો તો દર વખતે કંઈ એક જ રીતે સાયકલ નહીં, ક્યારેક તમે આમ ગીત ગાતા ગાતા જતા હશો. ક્રિએટિવિટી આપણા બધામાં કુદરતી રીતે મૂકેલી છે. અને મને એમ કહેવું છે જેટલું વધુ ક્રિએટિવ હોય એટલું જ વધુ સારા સમસ્યા સુલઝાવનારું પણ હોય. તમે જે સ્કૂલમાં ભણો છો ને એમાં નવી શિક્ષણ નીતિ આવી છે. નવી શિક્ષણ નીતિએ હવે ભારપૂર્વક એવું કહ્યું છે કે દરેક વિદ્યાર્થીનીએ ક્રિટિકલ થિંકિંગ શીખવું પડશે. ક્રિટિકલ થિંકિંગ એ જીવનનું અગત્યનું કૌશલ્ય છે. ક્રિટિકલ થિંકિંગ તમારી પાસે ક્રિએટિવિટી હશે તો ક્રિટિકલ થિંકિંગ ઝડપથી આવશે. કારણ કે તમને સમસ્યાને અલગ અલગ રીતે જોતા આવડે છે, નવી નવી રીતે એને સુલઝાવતા આવડે છે. અને એ બધી જ અલગ અલગ રીતે કામ કરવાની, એટલે મેં કહ્યું તેમ કે આ બધા જ ગુણો એકવાર તપાસી જાઓ. અને આ પ્રોપર ઉંમર છે, એકદમ સરસ ઉંમર છે કે આ બધા જ ગુણો આપણે સરસ રીતે વિકસાવવાનું શરૂ કરીએ. અમે લોકોએ પણ, તમામ લોકોએ ત્યાંથી પસાર થતા હોય. તમને એમ થાય કે સર કેટલી સરસ વાત કરે છે એવું જો લાગતું હોય તો પહેલી વાર બોલતી વખતે તો મારી જીભ પણ થોથાઈ હતી, તત્તફપ થવા માંડ્યું હતું, પગ ધ્રુજવા માંડ્યા હતા.
હવે મને 1 લાખ લોકોની વચ્ચે ઊભા કરી દો તો પણ મને જરા પણ બીક નથી લાગતી. આંખમાં આંખ નાખીને વાત કરી શકું છું, સરસ રીતે મુદ્દાને રજૂ કરી શકું છું. તો પ્રેક્ટિસ મેક્સ હ્યુમન પરફેક્ટ. તમે જેટલી એ પ્રેક્ટિસ કરતા જશો, આ 13 ગુણો વિકસાવવાની, તમે અમલમાં મૂકવાની જેટલી પ્રેક્ટિસ કરતા જશો, એટલા એ કૌશલ્યો તમારામાં ચોક્કસપણે આકારિત થતા જશે. અને એટલે છેલ્લે હું એમ કહું કે આપણે સેશનને જો એન્ડ કરતા હોઈએ તો મને એવું કહેવાનું મન થાય, નોલેજ, સ્કિલ અને એટીટ્યૂડ. આપણે જ્યારે ભણતા હોઈએ શાળામાં, ઘર, પરિવાર, સમાજ, તમામ જગ્યાએ આપણે શીખતા જ રહીએ છીએ, અનુભવ કરતા જ રહીએ છીએ. તો જ્ઞાનમાં વૃદ્ધિ થાય, પણ એકલું જ્ઞાન હશે એનો કોઈ ફાયદો નથી. નોલેજ ઇઝ પાવર એવું કહેવામાં આવતું, પણ હું એમ કહીશ કે એપ્લાઇંગ નોલેજ ઇઝ પાવર. તમે જે શીખો છો, તમને સરસ મજાની તાલીમ મળે છે, તમે મંગળવારના કે મમતા દિવસની ઉજવણીમાં જ્યારે ભાગીદાર થાવ છો ત્યારે તમે શીખેલું અમલ કરો, તમારા જ્ઞાનનો અમલ કરો, એ બહુ અગત્યનું છે. અને અમલ કરવા માટે જરૂરી છે સ્કિલ. એપ્લાઇંગ નોલેજ ઇઝ પાવર એટલે કે નોલેજ, બીજું છે સ્કિલ, કૌશલ્યો, જેની આપણે અહીંયા વાત કરી. આપણે તો માત્ર 2 જ કૌશલ્યોની આજુબાજુ વાત કરવાની થઈ, પણ એમાં મેં થોડા માઇક્રો સ્કિલ્સ પણ સાથે લીધા. અવલોકન, સાંભળવાનું, બીજાને સમજવાનું, એમ્પથી, ઘણા બધા મુદ્દા મેં જોડી દીધા છે સાથે. તો કૌશલ્ય. અને ત્રીજું જે છે ખૂબ અગત્યનું છે, 3 ઇડિયટ નામની ફિલ્મનો ડાયલોગ યાદ કરીને હું વાતને પૂરી કરું કે सक्सेस के पीछे नहीं, एक्सेलेंस के पीछे भागो, सक्सेस तुम्हारे पीछे भागती हुई आएगी. મને સફળ થવું છે, મને સપના સાકાર કરવા છે, તો મારે મારી જ્ઞાન અને કૌશલ્યો વધારતા જવાના છે. અને એ જજ્બાત, એ જજ્બો મારો એટીટ્યૂડ વિકસાવવાનો, મારું વલણ, મારી સોચ એ દિશામાં લઈ જવાની છે કે જેથી કરીને સક્સેસ મારી પાછળ આવે. તો જો તમારો દૃષ્ટિકોણ પ્રોપર થઈ જશે ને તો કૌશલ્ય અને જ્ઞાન એની પાછળ પૂંછડે જોડાયેલા તરત જ આવશે. અને એટલે ઇફ અંગ્રેજીમાં કહું તો ઇફ આસ્ક બિકમ્સ યોર ટાસ્ક, પહેલાં એટીટ્યૂડ, પછી સ્કિલ અને પછી નોલેજ, એ ક્રમમાં જો તમે આગળ આવી જાઓ. અને પૂર્ણા યોજના તમામ સખીઓને તક આપે છે કે પહેલાં તમારા દૃષ્ટિકોણ પર, તમારા જીવન જીવવાના કૌશલ્યો પર કામ કરો, અને પછી એ સ્કિલ અને નોલેજ તમારી સાથે આવે છે તો સૌનું જીવન સબ પઢે સબ આગે બઢેની જેમ જ હું પણ આગળ વધું, હું પણ શ્રેષ્ઠ કરું અને મારી આજુબાજુ રહેતા તમામ લોકો પણ શ્રેષ્ઠ કરે ને શ્રેષ્ઠ જીવે એવી સંભાવના ક્રિએટ થાય. અને આ સત્રનો ઉદ્દેશ્ય પણ એ જ હતો કે સરસ રીતે આ કૌશલ્યો તમારી સાથે શેર કરીએ તો અમે પણ શ્રેષ્ઠ કરીએ, અને ત્યાં તમે બેસીને પણ તમારી આજુબાજુની દુનિયામાં શ્રેષ્ઠ. અને આપણે પોષણ માટે મુખ્ય કામ કરીએ છીએ ત્યારે ન્યુટ્રિશન છે એ ફિઝિકલ પણ હોય, ઇમોશનલ પણ હોય, મેન્ટલ પણ હોય. અને સંવાદ અને પરામર્શ છે એ ઇમોશનલ ન્યુટ્રિશનના મુદ્દા છે. તમે સરસ રીતે સમજ્યા, તમે સેશનમાં સરસ રીતે જોડાયા, એ માટે આભાર માનું છું મોસમીજીનો, અને વિભાગનો પણ આભાર માનું છું કે આ તક મળી. થેન્ક યુ. થેન્ક યુ સો મચ સર. સરે આપણને બહુ જ ડિટેલમાં માહિતી આપી છે. આપણા મોડ્યુલમાંથી જે કાઉન્સેલિંગ, સમપરામર્શ, વાતચીતના જે તમામ મુદ્દાઓ છે બધા સરે આવરી લીધા છે. સો એના માટે થેન્ક યુ. અને દરેક સખી સહસખી અને અન્ય કિશોરીઓને જે આપણા મોડ્યુલ છે એનામાંથી આ આપણે રોજિંદા આપણા જીવનમાં ઉતારીએ, અને પૂર્ણના દિવસ જે ચોથા મંગળવારે થાય છે તેમાં જે સખી સહસખી છે એ અન્ય કિશોરીઓને સમપરામર્શ આપવા માટે આ તમામ મુદ્દાઓને ધ્યાનમાં રાખે અને એ જ રીતે પરામર્શ આપે, જેથી આપણે પોષણ, આરોગ્ય અને આપણે કૌશલ્યોને સુધારી શકીએ. સો થેન્ક યુ સો મચ સર. અને આપ સૌને પણ સૌનો આભાર. થેન્ક યુ.